નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી YouTube ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયોની અંદર આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર કાવ્ય નંબર 19 જે છે સરસ મજાનું પપ્પા હવે ફોન મૂકું. આ ચેપ્ટરની અંદર હોસ્ટેલમાં રહેતી દીકરી અને એક પિતા બંનેનો પ્રેમનું આ મિત્રો ચેપ્ટર છે, કાવ્ય છે આપણું. તો એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર જોવાના છીએ, સમજવાના છીએ. તો વિડિયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે. અને જો તમે ચેનલ ઉપર નવા હોય ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરી દેવાની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે. તો સૌપ્રથમ છે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી એની સામે આપણે ખરાની નિશાની કરવાની છે. પહેલો, દીકરીને હોસ્ટેલ કેવી લાગે છે? તો દીકરીને હોસ્ટેલ કાંટા જેવી લાગતી હોય છે. જે આપણા મિત્રો હશે જે હોસ્ટેલમાં રહેતા હશે એમને ખબર હશે કે હોસ્ટેલમાં મિત્રો જે શરૂઆતના જે મહિના હોય છે, 2 મહિના હોય છે, એ મિત્રો એકદમ નરક જેવા લાગતા હોય છે. અને જ્યારે આપણે હોસ્ટેલમાં સેટ થઈ જઈએ ત્યાર પછી આપણને ઘરે જવાનું પણ ઈચ્છા થતી હોતી નથી. આ અનુભવ તો મિત્રો ખાલી આપણે હોસ્ટેલમાં જ લઈ શકીએ છીએ. આગળ જઈએ. બીજો, દીકરીના મતે માતા માટે કઈ બાબત લાગુ પડતી નથી? તેની અંદર આવશે, શું આવશે? જિદ્દી એ બાબત લાગુ પડતી નથી. દીકરીના મતે માતા ચિંતાતુર પણ છે, ભોળી પણ છે અને ભૂલકડી પણ છે. આગળ જોઈએ. આગળ છે ત્રીજો, કે જાજી વાતોના ગાડા ભરાય દ્વારા કવિ શું કહેવા માંગે છે? તો આ તમને મિત્રો કહેવતમાં પણ પૂછાઈ શકે છે. તો વાતો તો ખૂબ કરવી છે, ટૂંકમાં કહીને જ બધું સમજાવવા માંગે છે. જોઈ શકો છો તમે એનો અર્થ મિત્રો. જે સાચો આપણે MCQ નો જવાબ ઓપ્શન નંબર સી. આગળ છે ચોથો, એસટીડી ડાળથી ટવકું કહીને દીકરી શું કહેવા માંગે છે? તેની અંદર આવશે, પિતાજી સાથે મીઠી મીઠી વાતો કરવા માંગે છે દીકરી પોતે. ઓપ્શન નંબર ડી જે છે આપણો રાઈટ આન્સર છે. આગળ છે નીચેના પ્રશ્નના 2-3 વાક્યની અંદર આપણે ઉત્તર જણાવવાના છે. પહેલો, માતાના સ્વપ્નોને દીકરી ક્યારે યાદ કરે છે? તો પુત્રી પપ્પા સાથે વાતો કરે છે અને મમ્મી બાજુમાં ઊભી હશે એમ સમજીને તે મમ્મીને યાદ કરાવે છે કે તારી દીકરી તારા સપના ઊંઘમાં આજે છે. અર્થાત એ દીકરી પોતાની માતાને પણ ભૂલી નથી. આગળ જોઈએ. આગળ છે 7-8 લીટીની અંદર ઉત્તર આપો. મોટા પ્રશ્નો છે. એમાં જોઈએ પહેલો, કે પિતા સાથેનો પુત્રીનો આત્મીય સંબંધ આ કાવ્યમાં કયા કયા શબ્દ પ્રયોગ દ્વારા વ્યક્ત થાય છે? તો પપ્પા હવે ફોન મૂકવું એમ કહીને દીકરી પપ્પાની પરવાનગી માગે છે, પિતાનું માન સન્માન જાળવે છે, આદર આપે છે. પછી પુત્રી પિતા સાથે વાત કરે છે, જો કે પિતાના પ્રશ્ન પૂછતા નથી. પિતા પોતે પોતાની દીકરીને હોસ્ટેલમાં ભણવા મૂકેલી છે ફર્સ્ટ વાર, એટલે એ સમજી જાય છે તેમની જરી મોજ આવે એટલે હું એસટીડી ની ડાળથી ટવકું એમ કહીને પપ્પાની ચિંતા દૂર થાય તેવો પ્રયત્ન કરે છે. પોતાના મનમાં ઉઠેલો પ્રશ્ન હોસ્ટેલને સાથે વાતનો દોર આગળ ચાલે છે. આ શબ્દ પ્રયોગ પિતા પુત્રીના આત્મીયતા દર્શાવે છે. હોસ્ટેલ તો ફાવે છે, મમ્મી બા જલસામાં છે. અને અંતે જાજી વાતોના ગાડા ભરાય એમ કહીને તો પપ્પા હવે ફોન મૂકું જેવા શબ્દ પ્રયોગો દીકરીની માતા પિતાને ચિંતા મુક્ત કરવાની ભાવનાનો દર્શાવે છે. તો છે મુદ્દાસર નોટ લખવાની છે. અને છે હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ, એના વિશે આપણે નોટ લખવાની છે. તો જોઈએ. તો હોસ્ટેલમાં રહેતી દીકરી ઘરનું વાતાવરણ મૂકીને ત્યાંની તમામ સગવડોની નાસીપાસ થયા વગર ત્યાંના વાતાવરણ સાથે અનુકૂલન સાધે છે અને પોતાના લક્ષ્ય તરફ ધ્યાન આપે છે. આગળ જોઈએ. આગળ છે તેની મમ્મીના અરમાનો પૂરા કરવાનું એકમાત્ર લક્ષ્ય છે. આથી હોસ્ટેલની જિંદગીમાં પણ લીલાછમ પાનની જેમ પોતે ખુશ રહે છે. આમ તેનું દ્રઢ મનોબળ દર્શાવે છે. બીજો છે દીકરીની ઘર માટેની ચિંતા. તો દીકરી દૂર હોસ્ટેલમાં રહે છે, આથી તેના માતા પિતાને એની ચિંતા છે. તેમ દીકરી પણ ઘરની ચિંતા કરે છે. આથી તે ફોન પર પપ્પાને કહે છે કે તે ખૂબ જ ખુશ છે, તેની ચિંતા કરતા નહીં. દીકરી પિતાને આશ્વાસન આપે છે કે મારી ચિંતા તમે કરતા નહીં. આગળ છે દીકરી તેની માની પણ ચિંતા છે ને પોતાને કહે છે માં ભોળી ચિંતાળુ છે, આથી તેનું તમે ધ્યાન રાખજો. હવે છે કાવ્ય પંક્તિ સમજાવો. હોસ્ટેલ તો ફાવે છે જેમ કે કાંટામાં સચવાતો ફૂલ, તોય એ તો ઉઘડે છે, રંગ ભર્યું મહેકે છે, ડાળીમાં કરે ઝુલાકુલ. તેનો મિત્રો અર્થ છે કે દીકરી પિતા સાથે ફોન પર વાત શરૂ કરે છે ત્યારે તેને ખબર છે કે પિતા પ્રશ્ન પૂછશે જ, એટલે એ પૂછે એ પહેલા પોતે પ્રશ્ન પૂછી લે છે દીકરી કે હોસ્ટેલને અને હોસ્ટેલમાં તો મને ફાવે છે. હોસ્ટેલનું જીવન
કઈ ઘર જેવું તો ના હોય, પણ થોડી ઘણી અગવડો તો હોવાની જ છે. એ તો જેમ કાંટામાં સચવાતો ફૂલ જેવી રીતે ઉછરે છે, એવી રીતે ફૂલ સચવાય એમ આટલી અગવડો વચ્ચે પણ તમારી આ ફૂલ જેવી દીકરી સચવાય છે. એમાં પણ તે આનંદથી રહે છે, ભણે છે અને સહિયારો સાથે મોજ મજા કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર કાવ્ય નંબર 19 જે છે પપ્પા હવે ફોન મૂકું. સરસ મજાનું કાવ્ય. તો એનું આજે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન જોયું. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો. મળીશું નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.